તો હેલો ફ્રેન્ડ્સ, હું છે ને ધ્યાન સ્કૂલથી લઈ અને પાછળ જોઈ શકો છો આ શોપમાં ચિકન લેવા આવેલો છે. અમે જાય ને જોઈએ ચિકન છે કે નહીં, દેશી ચિકન લેવાનું છે. ચાલો ત્યાં સમય પપ્પા દીકરા અંદર છે શોપમાં. આ છે ને તે દરિયાના છે ઝીંગા, ટાઈગર છે. આપણે બેબી શાક છે, જીબ્રા કૈસલા, ચિકન અહીંયા છે દીકરો. આ છે ને મલબારી બાંગરી છે. આ ખીટલી જેવું છે, ખબર ને એનું નામ મને ખબર નથી આનું. આ બાંગડાઓ તું સાઈડ સેટો રે. હા, એ ડેન્જર ડે જો એને તીર ડેન્જર હોય એ લાગી જાય, એને અડવાનું નહીં તારે. જ્યાં કસલો છે ના એ નાની ફિશ છે ટાઈગર. આમાં છે ને દેશી મરઘી લીધી છે આપણે. આમાં છે મટન છે. તો મેં છે ને આમાં 2 મરઘી લઈ લીધી છે, 2 કિલો ઉપરથી થઈ છે. અહીં ગાડી પાર્કિંગ કરીને કહેતા હતા હવે ટિકિટવાળાનું બહુ ધ્યાન રાખવું પડે છે, કારણ કે ટિકિટવાળો ગમે ત્યારે આવી ચિપકાવી જાય. જોઈ લઈએ નથી ને ટિકિટ, એ ટિકિટ તો નથી. તો ચલો આપણે છે ને ચિકન લઈને આવી ગયા હતા ને, તો ચિકનમાં છે ને તે મેં લેમન નાખી અને મેરિનેટ કરીને મૂકી રાખ્યું છે. અને અહીંયા છે ને તે ડુંગળી પણ મોડાઈને રેડી છે, અને ડુંગળી ઓછી લઈ ગઈ એટલે પાછી એક મોડાવું છું. આમાં ગરમ મસાલો છે, લાલ મરચું ઓર મસાલો, ટમેટું અને બટેટા. તો એને છે ને આપણે કુકરમાં મૂકવાનું છે. તો ચલો હું છે ને તે રેડી કરી નાખું, પછી તમને બતાવું. અને કુકરમાં એમ મૂકવાનું કે હાર્ડ હોય ને એટલે કુકર મૂકવું પડે તો તે ઠંડુ થઈને. ઇન્ડિયામાં બધા કુકરમાં જ મૂકીએ એટલે એનું પાકી જાય. પછી આને ધોઈ નાખીએ. તો ચલો આપણું કુકર થઈ ગયું છે. હવે બીજી નાખો ને, દેખો તેલ 1 ઇંચ જેટલું તો તેલ નાખ્યું. કે છે તેલ 1 ઇંચ જેવું તેલ ખાઈ ગઈ દઈશ ને તેલ ને એટલે મેં તને ડૂબાઈ દઈશ, ભલે તું માં ડૂબી તેલમાં. તેલ થઈ ગયું છે અને તરવા મીઠું. સમસી નાખી હોય એમાં રોકી લેતી. હવે બોલી હોત ની તાગરી સમસી નાખતી આલે નાખી દીધી એટલે હું તારા કેવા છે રોકી લો. જીરીક બરવા દે, એસી ભરવા દેવું. ચૂપ, આખું બળી ગયું છે પણ કે એસી ભરવા દે. બહેરું નથી, બરે ને તો થોડુંક ટેસ્ટ આવે. હું હું બારું ના હા તો ટેસ્ટ આવે, તું બારી ને તો ટેસ્ટ વધી જાય. એમ છે. આ સાઈડ કેવું કે દઉં આખી ડુંગળી સુલાને ને બધને ખવડાવીએ ગેસને. થોડુંક ચૂલાને ખવડાવવું પડે તો ચૂલો એમાં ટેસ્ટ આપે. જો જ્યારે પકાવતા હોય ને ત્યારે જોવાનું તારે એ લોકો છે ને ચૂલાને ખવડાવે. ક્યાંની છે? જામનગરથી. જો આમાં જામનગરની પેસ્ટ નાખી છે. તો ચલો આપણે હવે છે ને મસાલો નાખી દઈએ. ડુંગળી હેકાઈ ગઈ છે. તો ચલો આપણે એને છે ને મેરિનેટ કરી નાખીએ. હવે ધોઈ નાખ્યું ચિકન. આ લીંબુ નાખ્યું આપણે. તો આ 1 ચમચી જેટલો છે ને જીરાનો પાવડર છે. આ જીરું, આ છે મરી પાવડર, અને આ છે ઘરનો ગરમ મસાલો બનાવેલો છે એ છે.
થોડીક હળદર. તો હવે આને છે ને હું બરાબર રીતે મિક્સ કરી નાખું, પછી તમને બતાવું. તો ચાલો મેં છે ને મેરિનેટ કરી નાખ્યું છે. તો હવે આપણે એમને રહેવા દઈએ હવે. અને આપણો મસાલો પણ છે ને હેકાતો જાય છે. તો હવે એની ગેસ ફૂલ કરી નાખું, કેમ કે મેં છે ને ધીમો કરી નાખ્યો હતો, કારણ કે મારે આ ચિકનને મેરિનેટ કરવાનું હતું ને એટલે. તો આપણે મસાલો હેકી નાખીએ. તો ચાલો હવે આપણે છે ને ટમેટા નાખી દઈએ એમાં. તો ચાલો હવે નમક નાખી દઈએ આપણામાં. તો હવે બટેટા નાખી દઈએ, કેમ કે હવે મસાલો હેકાઈ ગયો છે. તો ચાલો હવે છે ને આપણે ચિકન નાખી દઈએ. બધું હવે છે ને મસાલામાં હેકાઈ ગયું છે. મસાલામાં બધું હેકાઈ ગયું. તો ચિકનને છે ને હવે મેરિનેટ કરી નાખ્યું એટલે હવે થઈ ગયું મેરિનેટ મસ્તીનું. જો મસ્તીનું મેરિનેટ થઈ ગયું. જો ગાઈસ, ઇન્ડિયા છે ને હું હાવરીને દૂધ લાગી હતી. ઇન્ડિયા ફોનમાં પૂછીને મારા ચિકન મૂક્યું દેખું. કોઈ કઈ પણ તો ખરી. હા મમ્મી, મમ્મી હા મેં તને હું અહીં મૂકું ચિકન. મેં તને કઈ પૂછ્યું? દેખો પૂછીને આખો પાટીઓ મૂકી લીધો. હા એમ કેસ કે પૂછ્યું મમ્મીને પૂછીને ફોન કહી દીધું કે હું પૂછું તો ના એમ પાડે. જરા મને આવડતું નાતું તો એટલે મને નાનો કીકડો સમજી દીધી પણ. ચલો આ છે ને એક ગલાસ જેટલો આપણે પાણી નાખી દઈએ, કારણ કે છે ને આને આ મરઘીને હાર્ડ થાય ને એટલે બફાવી પડે કુકરમાં. નકર તો પછી છે ને ઓલી મુરગી આવે ને આપણે અહીંની એ તો પાણી મૂકે, આ પણ મૂકીએ પણ જાજુ નાખવું નથી પાણી. હવે એને ઢાંકી લેવું આપણે, પછી ખોલીને નમક ચાખી લેવું. અઢી ચમચી નાખીશ મેં એમાં. પછી આપણે જીરું વાટીને નાખવાનું થાય. જીરું વાટી નાખીએ ફેંકીને બહુ સારું થાય, ટેસ્ટી. देखो कामा कुकर ने रिंग भी खबर नहीं कि वहाँ रिंग से कि नहीं एमने रिंग को कुकर वन करे મારો તો આખો ભગેડો થઈ ગયો. કુકર કેમાં કોણ ફરે છે? હા હવે બી જતા ને કુકર લોકો આવું થતું. તો ચાલો આમાં છે ને હવે 5 સીટી વાગી ગઈ છે. તો હવે ઓપન કરીને જોઈ લઈએ પાઇકુસ કે નહીં. તો પાઇકો હે ને તો પાછું મૂકવું પડીએ. જો આપણે આમાં કેટલું પાણી નાખ્યું તો ખાલી અડધો ગ્લાસ નાખ્યો તો અડધો પોણો લાગી ગયું. કટકી ચમચીમાં લઈ લઈને પછી 8 ફેરી વાવેલું તો એડ તો તારા કામ નહીં. તો ચલો હવે પાછી મેં બીજી 5 સીટી વગાડી છે એટલે 10 સીટી વાગી છે. તો હવે તો પકી જવું જોઈએ. હા હવે તો બરાબર વઘારને થઈ ગયું છે, પકી ગયો હવે તો. અને એમાં છે ને હવે જીરું નાખી દઈએ હેકેલું. તો આ છે ને તે જીરું છે વાટેલું મેં હેકીને બનાવી રાખ્યું હતું. તો એના પર છાંટી દેવાનું. આ ધાણા કાપીને નાખી દેવાના છેલ્લે. આ ખાવા માટે કરીને રેડી છે આપણે. તો ચાલો આજે બે ભાઈઓને છે ને તે ગાડી સ્ટાર્ટિંગ કરી દીધી છે. એકને બાઇક છે અને એકને લેમ્બોગિની છે. તો આજે સમર જોવાનું કે એરકો છે ને ઠંડુ વેધર નથી, પવન કે એટલો બધો. તો મેં કીધું કે આ બધી રોડની સાઈડ ઉપર લાવીને બેને આપી દે હલાવા. બે ભાઈઓ હલાવે છે. તો ટિયાન્સને હલાવતા આવડી ગઈશ. સ્ટોપ ટિયાન્સ.
આને તો મજા આવી ગઈ. જી તિયાંશને સારું મ્યુઝિક વાગરે છે આને મજા આવી ગઈ છે આમથી રોડ ઉપર ફેરવીને આ ઘર ઉપરથી આગળ ફેરવીને લઈને આવે વળાવીને. તો ચાલો બે ગાડીઓને છે ને તમે ચાર્જિંગમાં મૂકી દીધી છે. જો એક અહીંયા શેડો છે ચાર્જિંગનો અને બીજીનો એક અહીંયા શેડો છે. એટલે બેની ચાર્જિંગ પૂરી કરી દીધી બે એટલે અહીં ચાર્જિંગ મૂકી દીધી બારબર ગાર્ડનમાં. અને ખાસ મિત્રો તમને એક વસ્તુ કહેવાનું છે કે અત્યારે જ મારી પાસે પ્લાન થયા નથી. મેં આજે રોપ બનાવ્યા છે સીધો અને તો હમણાં બધી ઘણા માણસો લેવા આવે છે તો અત્યારે નહીં આપતા કોઈ. કેમ કે જો આ ગોટાના પણ છે ને આ જે આટલા નાના નાના થયા છે ગોટાના એ મોટા થાય ને પછી હું વિડીયોમાં કહી દઈ કે ભાઈ પ્લાન થઈ જશે જેને જોતા હોય લઈ જજો. અને કેવા કેવાના પ્લાન થયા છે મોટા એ પણ કહી દઈ. તો અત્યારે કોઈ નહીં આવતા ખોટા તમારે ધક્કા થાય ને એટલે આમાં જે મેં વાયા છે પણ હજુ વીઘા નથી એ પછી હું બતાવીશ તમને. આ છે મારું ઇન્ડિયાનું પેલાનું બટાલના રોપ છે તો એને પણ મારે છે ને આ બેડમાં નાખવાના છે. પછી આમાં મેં વાવ્યું હતું એમાં અડધું મળી ગયું ને અડધું ઉગી ગયું. હવે ખબર આમાં હું ઉગ્યું છે અને અમારા ડોડા હતા ને એ જો બધા આવા થઈ ગયા. એટલે જે મેં પહેલાં બી બનાવ્યું હતું ને એ બધું બી મળી ગયું મારે કારણ કે મારે અંદર રાખવાની જગ્યા હતી નહીં તો મેં આ ઝૂંપડીમાં રાખ્યું હતું. તો ઠંડી ત્યારે પડતી હતી ને તો બધા મળી ગયા મારા પ્લાન્ટ. અને પાછા નવા સરથી બનાવ્યા છે તો એ થોડાક સક્સેસ ગયા છે. અને એને મેં છે ને પહેલી બાજુ જગ્યા કરી બૂટુને જ્યાં રાખીએ છીએ પોર્ટ સાઈડે તો ત્યાં બધું મેં ગોઠવી દીધું છે. નાના નાના પ્લાન્ટમાં બધા ઓલા પોટમાં પ્લાન્ટ ઓલું કરીને તો એ થઈ જાય પછી હું કહીશ વિડીયોમાં. અને આ વર્ષે જો અમારે છે ને આમાં પોચું બંબુસામાં બહુ ઝાઝા આવ્યા છે જો. પણ હવે એમાં કેટલા વધે એ પછી ખબર પડે. જો અમે આ કલમ વાળી હતી ને આ કલમમાં પણ છે જોયું પોચું બંબુસું. તો આમાં ફૂલો જે છે આના ફૂલ બધી ખરી ગયા. આમાંથી હજી ફૂલ બધી છે આમાં જોયા એ પણ પછી ખરી જશે. આમાં પાંદડા આવી ગયા છે. આમાં હજી પાંદડા હજી આવ્યા નથી. અમુક અમુક જો આવ્યા છે આમાં બીજી દારૂમાં અમુક દેખાતા નથી એટલે આમાં નાના છે. કેમ કે જે આમાં નાનો ગ્રોથ છે ને એટલે વાર લાગે છે. પછી આને પણ છે ને સમર પૂરેપૂરો આવી જાય ને પછી આમાં અમારે કલમ વારવાનું થાય. તો આટલા મારા પ્લાન્ટ હતા મેં તમને કીધું એ પ્રમાણે બતાવ્યો તમને. તમે જ્યારે પણ લેવા હોય ને હું ત્યારે મેં વિડીયોમાં કહી દઈને ત્યારે તમે લેવા આવી જજો. અત્યારે કોઈ નહીં આવતા. અત્યારે મેં 3-4 બાઈઓ આપણી લેડીઝ આવી ગયું તો એને મેં કીધું કે હમણાં જે ઈચ્છા નથી પછી લઈ જજો હું ત્યારે તમને હું વિડીયોમાં કહીને ત્યારે ઓકે. તો ખોટા ઢકા કોઈ ખાતા નહીં.